मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल साहेब અને આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારે આપણો બનાસકાંઠા જિલ્લો 14 તાલુકાની અંદર હતો અને એક વાવ થરાદની જૂની માંગણીને સ્વીકારી તેમણે એક નવો જિલ્લો જાહેર કર્યો છે। તો ભારતીય જનતા પાર્ટીના ધાનેરાના પ્રમુખ તરીકે સાહેબ શ્રીનો અને ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું। સાથે સાથે આપને કહેવા માંગુ છું કે સામેના વ્યક્તિઓ ખોટો લોકોમાં ભ્રમ ફેલાવે છે કે ભાઈ તમારે ડોક્યુમેન્ટ બદલાવવા પડશે, આમ બદલાવવું પડશે। હું તમને ખાતરી આપું છું કે ખાલી ઓનલી ફોર જિલ્લાનું નામ બદલાશે તો તમારા ડોક્યુમેન્ટ તમારા કવરમાં ઘરે આવી જશે। અને આ લોકો ખોટો ભ્રમ ફેલાવે છે। પૂર્વ ધારાસભ્ય શ્રી નથાભાઈ બોલ્યા છે સ્ટેજ ઉપરથી કે ભારતીય જનતા પાર્ટી તળાવ ભરવાના નથી। આ સ્ટેજથી હું તમને ખાતરી આપું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકારે યોजना बनी चुकी है, नक्शो तैयार થઈ ગયો છે। ધાનેરાના દરેકે દરેક તળાવ ભરવાના છે। આ લોકોને